નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 5 મે 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોનો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટને કેટલા નવા જસ્ટિસ મળ્યા છે? તો જવાબ આવશે 7 નવા જસ્ટિસ. કેટલા મળ્યા છે? 7. તો ગુજરાત હાઈકોર્ટને 7 નવા જસ્ટિસ મળ્યા છે. ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટની કોલેજિયમની 7 જજોની નિમણૂકની ભલામણને મંજૂરી આપી દીધી છે. નવા નિમણૂક કરાયેલા તમામ જસ્ટિસ આગામી દિવસોમાં શપથ લેશે, અને આ જે 7 નવા જજ છે એમના નામ તમે જુઓ તો આ પ્રમાણે છે: લિયાકત હુસેન શમસુદ્દીન પીરઝાદા, રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી, જયેશ લાખણસિંહભાઈ આડેદરા, પ્રણવ મહેશભાઈ રાવલ, મૂળચંદ ત્યાગી, દીપક મનસુખલાલ વ્યાસ, ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ. બરાબર. ગુજરાત હાઈકોર્ટની વાત કરીએ, તમને ખબર છે 1 મે 1960માં ગુજરાત હાઈકોર્ટની સ્થાપના થઈ, અને એના પ્રથમ જે મુખ્ય જજ હતા એ હતા સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. હાલમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય જજ કોણ છે? જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન છે કે દર વર્ષે ઇન્ટરનેશનલ મિડવાઇફ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે, ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે આજનો દિવસ, એટલે કે 5મી મેના રોજ. ક્યારે મનાવવામાં આવે છે? દર વર્ષે 5મી મેના રોજ ઇન્ટરનેશનલ મિડવાઇફ્સ ડે મનાવવામાં આવે છે. તો આંતરરાષ્ટ્રીય મિડવાઇફ્સ દિવસ 1992થી દર વર્ષે 5મી મેના રોજ વૈશ્વિક સ્તરે મનાવવામાં આવે છે. આ દિવસ મિડવાઇફ્સના કાર્યને ઓળખવા, માતાઓ અને તેમના નવજાત શિશુઓને તેઓ પ્રદાન કરતી આવશ્યક સંભાળ માટે જે મિડવાઇફ્સની સ્થિતિ છે એના વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. મિડવાઇફ્સને સન્માન આપવાનો દિવસ રાખવાનો વિચાર નેધરલેન્ડમાં 1987માં ઇન્ટરનેશનલ કન્ફેડરેશન ઓફ મિડવાઇફ્સ કોન્ફરન્સમાંથી બહાર આવ્યો હતો, અને સૌ પ્રથમ વખત ઇન્ટરનેશનલ મિડવાઇફ્સ ડે છે એ 5મી મે 1991ના રોજ ઉજવવામાં આવ્યો હતો. ચલો, અહીંથી એક બીજો પ્રશ્ન તમારા માટે છે કે આ જ મહિનામાં આવશે આંતરરાષ્ટ્રીય નર્સનો દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ઇન્ટરનેશનલ નર્સ ડે. તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. આ વર્ષનો આંતરરાષ્ટ્રીય મિડવાઇફ્સ દિવસ છે, એની જે થીમ છે મિડવાઇફ્સ ક્રિટિકલ ઇન એવરી ક્રાઇસિસ. બરાબર છે, એ તેની થીમ છે. આગળ વધીએ આપણે નેક્સ્ટ નંબરના ક્વેશ્ચન તરફ. તો પાયલ કાપડિયા છે, એમને ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સનો ખિતાબ મળ્યો. મુંબઈ સ્થિત ફિલ્મ નિર્માતા છે પાયલ કાપડિયા. સિનેમાની દુનિયામાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ ફ્રેન્ચ સરકાર તરફથી ઓફિસર ડેન્સ લ ઓર્ડરે ડેસ આર્ટ્સ એટ ડેસ લેટર્સ, એટલે ઓફિસર ઓફ ધ ઓર્ડર્સ ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સ, આનો ખિતાબ મળ્યો છે.
અને આ સન્માન તેમણે અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, લતા મંગેશકર આવા સહિતના જાણીતા ભારતીય કલાકારો છે એમની હરોળમાં એમને સ્થાન આપે છે. બરાબર. ફ્રાન્સનો છે, ફ્રેન્ચ સરકાર તરફથી આપવામાં આવ્યો છે. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે ફ્રાન્સ જોડે એક અરબ સાગરની અંદર કવાયત યોજી છે. તમને ખબર હોય એ કઈ કવાયત છે, નૌકાદળની કવાયત, તો તમારે આન્સર આપવાનો છે કમેન્ટ બોક્સમાં લખીને. કઈ કવાયત છે જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમને અહીંયા ડેલી કરંટ અફેરની પીડીએફ તો મળશે જ, સાથે સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં વિંઝીજામ આંતરરાષ્ટ્રીય બંદર છે એને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે? તો જવાબ આવશે કેરળમાં. કઈ જગ્યાએ? કેરળમાં. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે 2 મેના રોજ કેરળના તિરુવનંતપુરમની અંદર, જે કેરળનું કેપિટલ છે, ત્યાં વિંઝીજામ આંતરરાષ્ટ્રીય ડીપ વોટર બહુહેતુક દરિયાઈ બંદરનું ઉદ્ઘાટન કર્યું. 8,800 કરોડ રૂપિયાનું વિંઝીજામ ઇન્ટરનેશનલ ડીપ વોટર મલ્ટીપર્પઝ રિસોર્ટ દેશનું પ્રથમ સમર્પિત કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ છે, જે વિકાસ ભારતના એકીકૃત વિઝનના ભાગરૂપે ભારતના દરિયા ક્ષેત્રમાં થઈ રહેલી પરિવર્તનશીલ પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે. વ્યૂહાત્મક મહત્વ ધરાવતા વિંઝીજામ બંદરને એક મુખ્ય પ્રાથમિકતા પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવ્યું છે, જે વૈશ્વિક વેપારમાં ભારતની સ્થિતિ મજબૂત કરવામાં, લોજિસ્ટિક કાર્યક્ષમતા વધારવામાં, કાર્ગો શિપમેન્ટ માટે વિદેશી બંદરો પર નિર્ભરતા ઘટાડવામાં ફાળો આપશે. જો તમને ખ્યાલ હોય તો આપણે થોડા સમય પહેલાં ભણ્યા હતા કે કેરળની અંદર ઓનલાઈન કાયમી લોક અદાલત શરૂ કરવામાં આવી છે. કેરળની વાત છે, એનું કેપિટલ તિરુવનંતપુરમ છે. પિનારાઈ વિજયન એના સીએમ છે અને ગવર્નર એના નવા બન્યા છે. જે પહેલાં ક્યાંના ગવર્નર હતા? બિહારના હતા. અહીંના જે ગવર્નર હતા આરિફ મોહમ્મદ ખાન, એમને બિહાર મોકલવામાં આવ્યા. બિહારના ગવર્નરને અહીંયા મોકલવામાં આવ્યા. તમને જો નામ આવડતું હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે શું નામ છે એમનું. ઓકે, આગળ વધીએ આપણે. ભારત સરકારે ઇન્ડિયા એઆઈ મિશન હેઠળ ભારતના પ્રથમ ફાઉન્ડેશનલ લાર્જ લેંગ્વેજ મોડેલ વિકસાવવા માટે કોની પસંદગી કરી છે? તો જવાબ આવશે સર્વમ એઆઈની. કોની પસંદ કરી છે? સર્વમ એઆઈ. તો ભારત સરકારે ઇન્ડિયા એઆઈ મિશન હેઠળ ભારતના પ્રથમ ફાઉન્ડેશનલ લાર્જ લેંગ્વેજ મોડેલ વિકસાવવા માટે બેંગલુરુ સ્થિત છે સ્ટાર્ટઅપ, જેનું નામ છે સર્વમ એઆઈ, એની પસંદગી કરી છે. દેશના આ પ્રથમ લાર્જ લેંગ્વેજ મોડેલ વિકસાવવા માટે ભારત સરકાર દ્વારા મળેલી 67 અરજીઓમાંથી સર્વમ એઆઈની પસંદગી થઈ છે. ભારત સરકારનો સ્વદેશી એલએલએમ વિકસાવવાનો પ્રયાસ ચીની સ્ટાર્ટઅપ ડીપસીકની સફળતાની પૃષ્ઠભૂમિમાં આવે છે. સરકારે સર્વમ એઆઈની એલએલએમ મોડેલ વિકસાવવા માટે 6 મહિનાનો સમય આપ્યો છે. કેટલો? 6 મહિનાનો. આ મોડેલ ઓપન એઆઈના ChatGPT-3, ChatGPT-4, મેટા છે, મેટા એટલે ફેસબુક, ઇન્સ્ટા, વોટ્સઅપ, થ્રેડ્સ, આ બધાની પેરેન્ટ્સ કંપની, એના લામા, આ મોડેલ વગેરે જેટલું સારી હોવાની અપેક્ષા છે. બરાબર છે. અહીંયા એઆઈની વાત છે. તમને ખબર છે કે ભારતની અંદર એઆઈ પ્રથમ એઆઈ સિટી લખનૌમાં બનવાની છે. ભારતમાં પ્રથમ એઆઈ યુનિવર્સિટી ક્યાં બનશે? તમને જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ભારતમાં પ્રથમ એઆઈ યુનિવર્સિટી. બરાબર છે. આગળ વધીએ આપણે. અનુરાધા પ્રસાદે અને સુજાતા ચતુર્વેદીએ યુપીએસસીના સભ્ય તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. તો ભારત સરકારના આંતરરાજ્ય પરિષદ સચિવાલય, ગૃહ મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ શ્રીમતી અનુરાધા પ્રસાદ અને એમને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકે કાર્યાલય અને ગુપ્તતાના શપથ લીધા છે. યુવા બાબતો રમતગમત મંત્રાલય, રમતગમત વિભાગના ભૂતપૂર્વ સચિવ સુજાતા ચતુર્વેદીએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા છે. કમિશનના સૌથી વરિષ્ઠ સભ્ય લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લા દ્વારા શપથ લેવામાં આવ્યા છે. બરાબર છે. યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. તમને ખબર છે કે જીપીએસસીની વાત કરીએ તો
જીપીએસસી છે એમના અધ્યક્ષ છે હસમુખભાઈ પટેલ, આઈપીએસ હસમુખભાઈ પટેલ. તમારા માટે પ્રશ્ન એવો છે કે યુપીએસસી છે એના અધ્યક્ષનું નામ શું છે? તમને જો નામ આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો શું નામ છે. મહિલા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ આપણી છે રાજેશ ભાસ્કર. આ ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે રોજ, તમને પોલ્સ રમવા મળશે રોજ. અને જો તમને આ વિડીયો મિત્રો પસંદ આવ્યો હોય, ખરેખર તમને ભણવાની મજા આવી, તમને લાગતું હોય કે હું જે કરાવડાવું છું ડેલી કરંટ અફેરને જીકેના તમને બેનિફિટ થયો છે, તો બસ આ વિડીયોને એક લાઇક કરવાની છે. તમારા જેટલા પણ મિત્રો છે એ મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાની છે. અને જો ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરજો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને ભૂલ્યા વગર અત્યારે જ કરી દો જો બાકી હોય તો. દેશભરમાં એક રાજ્ય એક ગ્રામીણ બેંક યોજના ક્યારથી લાગુ કરવામાં આવી છે? તો જવાબ આવશે 1 મેથી લાગુ થઈ ગઈ છે. તમને ખબર છે ને, ગુજરાતની અંદર 2 ગ્રામીણ બેંકો હતી. એક હતી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, બીજી હતી બરોડા ગુજરાત ગ્રામીણ બેંક. આ બંનેને મર્જ કરીને ગુજરાત ગ્રામીણ બેંક નામ આપ્યું છે. શું છે? ગુજરાત ગ્રામીણ બેંક. બરાબર છે, યાદ રાખજો. તો દેશભરમાં એક રાજ્ય એક ગ્રામીણ બેંક યોજના 1 મેથી લાગુ કરી દેવામાં આવી છે. આ યોજના અંતર્ગત 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 26 પ્રાદેશિક ગ્રામીણ બેંકોને રાજ્યો અને અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકલ આરઆરબીમાં મર્જ કરી દેવાયું છે. નવીનતમ વિલીનીકરણ પછી 26 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ટોટલ 28 આરઆરબી હશે, જેમાં 700 જિલ્લાઓને આવરી લેતી 22,000થી વધુ શાખાઓ હશે. જો વાત કરીએ આંધ્રપ્રદેશની અંદર ચૈતન્ય ગોદાવરી ગ્રામીણ બેંક, આંધ્ર પ્રગતિ ગ્રામીણ બેંક અને અન્ય આરઆરબીનું વિલીનીકરણ કરીને આંધ્રપ્રદેશ ગ્રામીણ બેંક બનાવવામાં આવશે. એ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં જોઈએ, યુપીમાં બરોડા યુપી બેંક, આર્યવત બેંક, પ્રથમા યુપી ગ્રામીણ બેંક, આ ત્રણેયનું વિલીનીકરણ કરીને ઉત્તર પ્રદેશ ગ્રામીણ બેંક બનાવવામાં આવશે. હેડક્વાર્ટર એનું આવશે લખનૌમાં, જેને નવાબોની નગરી કહેવાય છે. અને તમને ખબર હશે કે ભારતની અંદર પ્રથમ નાઇટ સફારી લખનૌમાં કુકરલ જંગલ વિસ્તારમાં શરૂ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં બંગિયા ગ્રામીણ વિકાસ બેંક છે. પશ્ચિમ બંગાળ ગ્રામીણ વિકાસ બેંક છે. ઉત્તર બંગાળ છે. ત્રણેયને આરઆરબીને મર્જ કરીને પશ્ચિમ બંગાળ ગ્રામીણ બેંક, બરાબર છે, બનાવવામાં આવશે, જેનું હેડક્વાર્ટર કોલકાતામાં રહેશે. ગુજરાત, બિહાર, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન, આ બધાની અંદર 2 રિજનલ રૂરલ બેંક છે, બરાબર છે, ગ્રામીણ બેંક છે. બધાને મર્જ કરીને એક બનાવવામાં આવશે ગુજરાતની અંદર, ગુજરાત ગ્રામીણ બેંક. તમને ખબર છે ગ્રામીણ વિકાસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આપણે અગાઉ ભણી ગયા છે. જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. પાકિસ્તાનની 16 યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ. પહેલગામ આતંકવાદી હુમલામાં 2 વિદેશીઓ સહિત 26 લોકોના મોત થયા બાદ ભારતે દેશ, સેના, સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ જે પણ ભડકાઉ, સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી હોય, ખોટી વાર્તાઓ ફેલાવવા બદલ 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત સરકારે ઉઝેર ક્રિકેટ, સમા સ્પોર્ટ્સ જેવી સ્પોર્ટ્સ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે શોએબ અખ્તરની સત્તાવાર યુટ્યુબ ચેનલ, જેના પર 3.5 મિલિયન થી વધુ સબસ્ક્રાઈબર છે, એના પર પણ પ્રતિબંધ મૂક્યો છે. અન્ય પ્રતિબંધિત ચેનલો, જેમના સામૂહિક રીતે લગભગ 63 મિલિયન સબસ્ક્રાઈબર છે, જેમાં ડોન ન્યૂઝ, સમા ટીવી, આરી ન્યૂઝ, બોલ ન્યૂઝ, રફતાર, જીઓ ન્યૂઝ, સુનો ન્યૂઝ, આવી બધી મુખ્ય પાકિસ્તાની ન્યૂઝ ચેનલનો સમાવેશ થાય છે. ઇરશાદ ભટ્ટી, અસ્મા સિરાજી, ઉમર ચીમા, રાઝીનામા, મુનિબ ફારૂક, આ બધા પત્રકારો છે. એમના દ્વારા પણ જે પણ યુટ્યુબ ચેનલો છે ચાલતી હોય, એ ભારતીય વપરાશકર્તાઓ માટે બ્લોક હોય, તો ભારતમાં એ જોવા મળશે નહીં. બરાબર છે, તો યાદ રાખજો. તમને ખબર છે કે પહેલગામ આતંકવાદી હુમલો થયો છે, એ હુમલા થયા બાદ આપણે એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કયું ઓપરેશન હતું? તમને જો આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, 2011ની વસ્તી ગણતરી મુજબ નીચે
પૈકી કયા રાજ્યમાં શહેરી વસ્તીનું પ્રમાણ મહત્તમ હતું? તો ગોવા. કઈ સીમારેખાને રેડ ક્લિફ કહેવાય છે? ભારત અને પાકિસ્તાનની જે સરહદ છે રેડ ક્લિફ. ભારત અફઘાનિસ્તાનની ડુરંદ લાઇન. ભારત અને ચાઇના છે મેકમોહન લાઇન. નીચે પૈકી કયા રાજ્યમાંથી પૂરતા પ્રમાણમાં મોનોઝાઇટ મળે છે? તો ઝારખંડમાંથી. એટમ બોમ્બ કયા ફળ અથવા પાકની સંકર જાતિ છે? જામફળની. કઈ? જામફળની. સલીમ અલી પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? ગોવામાં. તમને પૂછે સલીમ અલી નેશનલ પાર્ક, તો યાદ રાખજો જમ્મુ કાશ્મીરમાં. બરાબર છે? ઓકે, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ચંદ્રગુપ્ત બીજાએ પ્રાપ્ત કરેલ મહાન સિદ્ધિ કઈ હતી? તો શકો પરનો વિજય, શક વિજય. દાંડીકૂચ વખતે ભારતના વાઇસરોય કોણ હતા? લોર્ડ ઇરવિન. આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા? નાલંદા વિદ્યાપીઠ જે કઈ જગ્યાએ આવેલી હતી? તો બિહારમાં આવી હતી. કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું આવા ફળ, દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળી? તો ફિરંગીઓ, પોર્ટુગીઝો. સંગમ સાહિત્ય મોટા ભાગે કઈ ભાષામાં રચાયું હતું? તો સંગમ સાહિત્ય તમિલ ભાષામાં હતું. કઈ ભાષા? તમિલ ભાષામાં. હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નના જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં બીજું ગોલ્ડ એટીએમ કયા શહેરમાં ખુલ્લું મૂક્યું? ગાંધીનગરમાં. પહેલું પૂછે તો સુરતમાં. ભારતમાં પહેલું પૂછે તો હૈદરાબાદમાં ગોલ્ડ એટીએમ. તાજેતરમાં કયા જિલ્લાને મુખ્યમંત્રીના હસ્તે 650 કરોડના 85 વિકાસ કાર્યોની ભેટ મળી? પંચમહાલ. પંચમહાલના ગોધરામાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી થઈ 1 મેના રોજ, ત્યારે આ ભેટ વિકાસ કાર્યોની ભેટ મળી છે. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, ગુજરાત હાઈકોર્ટના હાલના જે મુખ્ય જજ છે એમનું નામ શું છે? તો યાદ રાખજો સુનીતા અગ્રવાલ. શું નામ છે? સુનીતા અગ્રવાલ. ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન છે કે ઇન્ટરનેશનલ નર્સ ડે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો 12મી મે, આ મહિનામાં જ આવે છે, ત્યારે મનાવીએ છીએ ઇન્ટરનેશનલ નર્સ ડે. ત્રીજો પ્રશ્ન, રિસન્ટલી ફ્રાન્સ જોડે આપણે કઈ નૌસેના કવાયત કરી? તો વરુણ કરી. જો યાદ રાખજો ફ્રાન્સ જોડે આપણે વરુણ એટલે નૌસેના, ગરુડ પૂછે તો વાયુસેના, શક્તિ પૂછે તો ઇન્ડિયન આર્મી, આ 3 એક્સરસાઇઝ કરીએ છીએ, યાદ રાખજો. ચોથો પ્રશ્ન શું હતો? કેરળના ગવર્નરનું નામ શું છે? તો રાજેન્દ્ર અર્લેકર. શું છે? રાજેન્દ્ર અર્લેકર. પાંચમો પ્રશ્ન, ભારતની એઆઈ યુનિવર્સિટી ક્યાં બનશે? મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્ર સ્કિલ યુનિવર્સિટીનું નામ રતન ટાટાના નામ પર રાખવામાં આવ્યું છે, પણ યાદ રાખજો. છઠ્ઠો પ્રશ્ન, યુપીએસસીના હાલના ચેરમેન કોણ છે? પ્રીતિ સુદાન. કોણ છે હાલમાં યુપીએસસીના ચેરમેન? પ્રીતિ સુદાન છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 7મા નંબરનો કે દર વર્ષે આ ગ્રામીણ વિકાસ દિવસ, એકચ્યુઅલી નવો જ દિવસ આવ્યો છે, પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો છે. શું કીધું છે? ગ્રામીણ વિકાસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 6ઠી જુલાઈને ગ્રામીણ વિકાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શું છે? 6ઠી જુલાઈ. 8મો પ્રશ્ન છે, પહેલગાંવ આતંકવાદી હુમલો થયો ત્યારબાદ આપણે જે ઓપરેશન શરૂ કર્યું હતું, ઓપરેશન સર્ચ. શું હતું? ઓપરેશન સર્ચ આપણે શરૂ કર્યું હતું. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં એરંડાના વાવેતર વિસ્તાર, ઉત્પાદન, ઉત્પાદકતા. વાવેતર વિસ્તાર, ઉત્પાદન, ઉત્પાદકતામાં ગુજરાત સમગ્ર વિશ્વમાં કયા નંબર પર છે? તમને આન્સર જો આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં આવેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાને છે? જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ઓકે, તો મિત્રો અહીં આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોયા છે. આશા રાખું બધાને ભણવાની મજા આવી છે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ
રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.